છેદાતી રેખા. નિયમ નંબર 1. શબ્દની શરૂઆતના પ્રથમ અક્ષરને હસ્વ ઈ કે દીર્ઘ ઈ કે હસ્વ ઉ કે દીર્ઘ ઉ લાગેલ હોય ત્યારે તે શબ્દની પ્રથમ રેખા લખવાની લીટીને છેદીને લખાય છે. દાખલા તરીકે વિમાન, 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 વિમાન. કિસ્મત, 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 કિસ્મત. હિસાબ, 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 હિસાબ. કુમાર, 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 કુમાર. પુલાવ, 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 પુલાવ. ફૂલ, 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 ફૂલ. પિરામિડ, 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 પિરામિડ. કિરીટ, 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 કિરીટ. નિયમ નંબર 2. શબ્દની શરૂઆતમાં આવેલા પ્રથમ અક્ષરને હસ્વ ઈ કે દીર્ઘ ઈ કે હસ્વ ઉ કે દીર્ઘ ઉ લાગેલ હોય પરંતુ જો તે શબ્દની શરૂઆતમાં એક કે એક કરતાં વધારે સમાંતર રેખાઓ મ, ત, થ, ન, અન કે વર્તુળો સ, જ, ચ આવેલા હોય તો તે સમાંતર રેખા કે વર્તુળોને બાદ કરતા જે રેખા આવે તે રેખા લખવાની લીટીને છેદીને લખાય છે. દાખલા તરીકે શીલા, 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 શીલા. મિલન, 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 મિલન. સુલભ, સુલભ, સુલભ. સુગર, 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 સુગર. નિશાર, નિશાર, નિશાર. મુકામ, મુકામ, મુકામ. તીર, 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 તીર. સુકાન, 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 સુકાન. શિવમ, 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 શિવમ. નિયમ નંબર 3. શબ્દની શરૂઆતમાં આવેલા પ્રથમ અક્ષરને હસ્વ ઈ કે દીર્ઘ ઈ કે હસ્વ ઉ કે દીર્ઘ ઉ લાગેલ હોય પરંતુ જો તે પૂરેપૂરો શબ્દ સમાંતર રેખા અને વર્તુળો મ, ત, થ, ન, અન, સ, જ, ચ નો બનેલો હોય
તો તે પૂરેપૂરા શબ્દનું રેખાંકન લખવાની લીટીને અડીને લખાય છે. દાખલા તરીકે સીતમ, 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 સીતમ. જીત, 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 જીત. મિત, મિત, મિત. નીતિન, નીતિન, નીતિન. જૂનું, 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 જૂનું. સીમા, 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 સીમા. નિયમ નંબર 4. શબ્દની શરૂઆતના પ્રથમ અક્ષરને કોઈ સ્વર ચિહ્ન લાગેલ ન હોય અને જો તે શબ્દની શરૂઆતમાં એક કે એક કરતાં વધારે સમાંતર રેખા અને વર્તુળો મ, ત, થ, ન અને સ, જ, ચ આવતા હોય તો તેને બાદ કરી તેના પછીની રેખા લખવાની લીટીને અડીને લખાય છે. દાખલા તરીકે નપ, 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 નપ. માનવ, 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 માનવ. સમક, 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 સમક. જનક, 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 જનક. તપ, 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 તપ. શકરટેટી, શકરટેટી, શકરટેટી. પ્રેક્ટિસ. ઉપરોક્ત તમામ શબ્દો ઓછામાં ઓછી 5-5 લીટી લખીને પ્રેક્ટિસ કરવા. પોતાની રીતે નવા શબ્દો બનાવીને રેખાંકન કરવો. આગળના તમામ પ્રકરણના ઉદાહરણો સ્વપ્રયત્નથી લખવા. તમામ નિયમો તૈયાર કરવા.